મુંબઈ મેટ્રોપોલિટન રિજન માટેનું બીજું એરપોર્ટ નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ગુરુવારથી કાર્યરત થયું છે. નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રથમ દિવસે 2 એરલાઇન્સ ઇન્ડિગો અને સ્ટાર એરે ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદ અને નવી મુંબઈ એરપોર્ટ વચ્ચે સીધી ફ્લાઇટ સેવાઓ શરૂ કરી હતી. અમદાવાદ સિવાય વડોદરા નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ સાથે કનેક્ટિવિટી મેળવનાર ગુજરાતનું બીજું શહેર બનશે. ઇન્ડિગોએ જાહેરાત કરી છે કે તે 30 ડિસેમ્બર 2025થી નવી મુંબઈ અને વડોદરા વચ્ચે અઠવાડિયામાં 5 વખત ફ્લાઇટ્સ શરૂ કરશે. આ સેવા મંગળવાર, બુધવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે કાર્યરત રહેશે. ઉપલબ્ધ વિગતો અનુસાર ઇન્ડિગોની ફ્લાઇટ 6E0890 નવી મુંબઈથી બપોરે 3 વાગે ઉપડશે અને 4:05 વાગે વડોદરા પહોંચશે, જેનો કુલ ફ્લાઇટ સમયગાળો લગભગ 1 કલાકનો રહેશે. પરત ફરતી સેવા ફ્લાઇટ 6E0891 વડોદરાથી 4:40 વાગે ઉપડશે અને 5:45 વાગે નવી મુંબઈ પહોંચશે, જેનો ફ્લાઇટ સમય લગભગ 1 કલાક અને 5 મિનિટનો રહેશે. વડોદરા ઉપરાંત ઇન્ડિગોએ 29 ડિસેમ્બર 2025થી નવી મુંબઈ, કોઇમ્બતુર અને નવી મુંબઈ ચેન્નઈ સેક્ટર પર દૈનિક ફ્લાઇટ્સ તેમજ 26 ડિસેમ્બર 2025થી નવી મુંબઈ ઉત્તર ગોવા રૂટ પર અઠવાડિયામાં 5 વખત ફ્રીક્વન્સી ઉમેરવાની જાહેરાત કરી છે.